જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ક્રીમી ઘટ અને ઠંડી ઠંડી મેંગો લસ્સી। આને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને ટેસ્ટમાં તો ખૂબ જ લાજવાબ લાગે છે। તો ચલો મારી સાથે ઠંડી ઠંડી મેંગો લસ્સી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા ઠંડી ઠંડી લસ્સી બનાવવા માટે એક પાકેલી કેસર કેરી લીધી છે। તેને આપણે પાણીથી સારી રીતના ધોઈને તેને સમારીને તેનો પલ્પ કાઢવાનો છે। તમે પહેલા છાલ ઉતારીને પણ પલ્પ કાઢી શકો છો। હું અહીંયા ચેક્સ પાડીને પછી ચમચી વડે આ રીતના બધો જ પલ્પ કાઢી લઈશ। આમ સમારવાથી કેરીનો પલ્પ આસાનીથી નીકળી જાય છે। હવે આ પાતળી ચીરો છે તેના નાના ટુકડા કરીને અલગ કરી લઈશું, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું। હવે મિક્સર જારમાં કેરીના ટુકડાને એડ કરીને સરસ એવી સારી સ્મૂથ પ્યુરી બનાવી લઈએ। પછી આ પ્યુરીને એક બાઉલમાં લઈ લઈએ અને સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે લેવાનું છે દહીં। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલું દહીં લીધું છે। દહીંને આપણે ઝેરણીની મદદથી ફેટી લઈશું એટલે સ્મૂથ થઈ જાય। લસ્સી બનાવવા માટે દહીંને સ્મૂથ થાય ત્યાં સુધી ફેટવાનું છે। હવે આ સ્ટેજ પર આપણે 500 ગ્રામ દહીંની સામે 100 ગ્રામ ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને જો દહીં અને કેરી તમારી કેટલી ખાટી છે તે પ્રમાણે ખાંડ લેવાની। બને ત્યાં સુધી દહીં મોરું જ લેવાનું। ફરી ઝેરણીથી તેને સારી રીતના મિક્સ કરી લઈએ। ઘણા લોકો મિક્સરમાં પણ લસ્સી બનાવતા હોય છે। મિક્સરમાં લસ્સી બનાવવાથી લસ્સી એકદમ પતલી થઈ જાય છે, પણ આજે આપણે લસ્સી એકદમ બજારમાં મળે તેવી ઘટ અને ક્રીમી બનાવવાની છે। આપણું દહીં સરસ ફેટાઈને ખાંડ ઓગળી ગઈ છે। તો આ સ્ટેજ પર આપણે કેરીની પ્યુરી બનાવી છે તે એડ કરી દઈએ। આમાં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। મિક્સ કરી લઈએ। જો પાણી નાખીશું તો આપણી લસ્સી પતલી થઈ જશે। લસ્સી હંમેશા ઘટ જ સારી લાગે છે। તો આપણી લસ્સી સરસ એકરસ થઈ ગઈ છે। એકદમ બજાર જેવું ટેક્સચર છે ને, બાકી એકદમ ઘટ અને સ્મૂથ બની છે। હવે આપણે આમાં 2-3 ચમચી જેટલા બદામ અને કાજુના ટુકડા એડ કરીશું। આમાં તમને ભાવતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તમે, અને તમે ઈચ્છો તો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો। પણ આજે આપણે મેંગો લસ્સી બનાવી છે એટલે મેં ઇલાયચી પાવડર એડ નથી કર્યો। સારી રીતના મિક્સ કરીને આપણે આને ફ્રીજમાં ઠંડી થવા માટે રાખી દઈએ। 1 કલાક પછી ફ્રીજમાં રાખીને હવે ઠંડી ઠંડી લસ્સીને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। તો ગ્લાસમાં પહેલા કેરીના ટુકડા એડ કરીશું ને પછી ઠંડી ઠંડી લસ્સી સર્વ કરીશું। મિત્રો, એકદમ ઘટ અને ક્રીમી લસ્સી આપણી બજારમાં મળે તેવી જ તૈયાર થઈ ગઈ છે। જોતા જ પીવાનું મન થઈ જાય તેવી બની છે ને, બાકી તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો। બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે। ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ અને કેરીના કટકાથી સજાવીશું। તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે। બસ આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, તમને મારી આજની આ શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।